નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સોમનાથ. ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 11.3 જે છે એનો પહેલો દાખલો જોયેલો અને પછી બીજો દાખલો આપણે બાકી રાખેલો છે. તમને હોમવર્કની અંદર માત્ર એનું જે પૃષ્ઠફળ શોધવાનું કીધું હતું એનો આન્સર 13,824 તમને આવ્યો હશે. અને દાખલા નંબર 3 જે છે એ આપણે ગયા લેક્ચરની અંદર જોઈ ગયા છે. તો દાખલા નંબર 2 જે છે સંપૂર્ણ દાખલાને આપણે જોઈએ તો બીજા દાખલાની રકમ તમને શું કીધું છે કે 80 સેન્ટીમીટર ગુણ્યા 48 સેન્ટીમીટર ગુણ્યા 24 સેન્ટીમીટર માપ ધરાવતી, મતલબ કે એની અંદર લંબાઈ જે છે એ કેટલી છે 80 સેન્ટીમીટર, પહોળાઈ જે છે એ 48 સેન્ટીમીટર અને જે ઊંચાઈ જે છે એ કેટલી છે તો કે 24 સેન્ટીમીટર. આટલી લંબાઈ ધરાવતી એક સુટકેસને તાડપત્રીથી ઢાંકવાની છે. તો આવી 100 સુટકેસને ઢાંકવા માટે હવે કેટલી 100 સુટકેસને ઢાંકી દેવી છે અને 96 સેન્ટીમીટર પહોળાઈ એ જે ઢાંકવા માટેનું જે કવર જે છે એ પહોળાઈ આપી દીધી છે. કેટલી છે તો 96 સેન્ટીમીટર. તાડપત્રીના કેટલા કાપડની જરૂર પડશે એ તમારે મેળવવાનું છે. સૌપ્રથમ પહેલા તો આપણે શું કરીશું તો કે આ જે સુટકેસ જે સુટકેસ છે એનું આપણે પૃષ્ઠફળ મેળવીશું. તો 100 સુટકેસનું પૃષ્ઠફળ આપણે કેવી રીતે મળશે તો સૌપ્રથમ પહેલા આપણે એક સુટકેસ જે છે એનું પૃષ્ઠફળ મેળવીએ. તો એક સુટકેસનો આકાર તમને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપી દીધી છે એટલે એક લંબઘન આકારની સુટકેસ હશે. તો લંબઘનનું પૃષ્ઠફળ મતલબ કે સુટકેસનું પૃષ્ઠફળનું સૂત્ર શું થશે? 2 LB + BH + HF. જ્યાં L એટલે લંબાઈ, B એટલે પહોળાઈ અને H જે છે એ શું બતાવે છે? ઊંચાઈ. તો 2L ની જગ્યાએ 80, B એટલે 48, 80 ગુણ્યા 48 લંબાઈ અને પહોળાઈ બંનેનો ગુણાકાર વત્તા પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર એટલે 48 ગુણ્યા 24 થશે વત્તા ઊંચાઈ અને લંબાઈનો ગુણાકાર એટલે 24 અને 80 જે છે એનો ગુણાકાર થશે. તો 80 ગુણ્યા 48 કરશું તો જવાબ મળશે 3840. એવી જ રીતે 48 ગુણ્યા 24 કરશું તો જવાબ મળશે 1152. 24 ગુણ્યા 80 કરશું તો જવાબ મળશે 1902. હવે આનો તમે સરવાળો કરશો એટલે 6912 તમને એનો આન્સર મળશે અને એને ગુણ્યા 2 કરશો એટલે તમને એક સુટકેસનું ક્ષેત્રફળ મળશે. એક સુટકેસનું પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળ જે રીતે ચાલે એ મળશે તમને 13,824 સેન્ટીમીટર સ્ક્વેર. પણ 13,824 સેન્ટીમીટર સ્ક્વેર તમને એક સુટકેસનું પૃષ્ઠફળ મળે છે. તો એવી રીતે કેટલી સુટકેસ છે? અહીંયા 100 સુટકેસ છે. તો 100 સુટકેસનું પૃષ્ઠફળ શું મળશે અહીંયા તો કે 100 ગુણ્યા એક સુટકેસનું પૃષ્ઠફળ એટલે 13,824. જવાબ મળશે તમને અહીંયા 51, 10, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ 13,82,400 સેન્ટીમીટર સ્ક્વેર તમને 100 સુટકેસનું પૃષ્ઠફળ મળે છે. તમને માપ આપી દીધું છે એ સેન્ટીમીટરની અંદર મીટરની અંદર કન્વર્ટ એટલે 1 મીટર કાપડનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી 100 અને પહોળાઈ કેટલી 96. તો એવા તમને 96 સેન્ટીમીટર સ્ક્વેર થશે કાપડ. તો 100 સુટકેસ કવર માટે કેટલું કાપડની જરૂર પડશે તો કે જેટલું ક્ષેત્રફળ છે એને ભાગ્યા કાપડ એટલે 13,82,400 એને ભાગ્યા 9,600. છેદ ઉડાડો તો 0 0 કેન્સલ થશે. 96 એટલે 24 96 અને 4 વડે ભાગશો એટલે જવાબ મળશે 13,456. 4 4 અહીંયા કેન્સલ થશે એટલે 13,456 ભાગ્યા 24 અને 13,456 ને 24 વડે ભાગશો એટલે જવાબ મળશે 144 મીટર. બરોબર છે? તો દાખલા વ્યવસ્થિત પેલા હજી વખત જોઈ લો. સૌપ્રથમ પેલા એક સુટકેસનું ક્ષેત્રફળ મેળવવાનું ને ગુણ્યા 100 કરવાનું એટલે તમને 100 સુટકેસનું ક્ષેત્રફળ મળી જશે. 100 સુટકેસ છે 96 મીટરની પહોળાઈ છે એટલે મીટર કાપડનું ક્ષેત્રફળ 96 સેન્ટીમીટર. તો જરૂરી કાપડ કેટલું તો ટોટલ ક્ષેત્રફળ જે છે એને ભાગ્યા 96 કરશો એટલે તમને એ જે 100 સુટકેસના કવર માટેનું જરૂરી કાપડ જે છે એ તમને મળી જશે. કેટલું મળે છે? 144 મીટર. તો અહીંયા આજે દાખલા નંબર 2 જે છે એ કમ્પ્લીટ થાય છે. હવે જોઈએ એના પછી નેક્સ્ટ તો દાખલા નંબર 3 જે છે એ તો આપણે ગયા લેક્ચરની અંદર કરાવી દીધો હતો. એના પછીનો જે છે દાખલા નંબર 4 જે છે એ જરાક જોઈએ. હવે તો દાખલા નંબર 4 ની રકમ શું છે? વૃક્ષ તારે 1 મીટર ગુણ્યા 2 મીટર ગુણ્યા 1.5 મીટર માપવાળી પેટી બહારથી રંગે છે. હવે પેટી જે છે એનું માપ આપી દે છે. બરોબર? જેની અંદર પણ શું છે? એક લંબાઈ છે, એક પહોળાઈ છે અને એક ઊંચાઈ. લંબાઈ 1 મીટર, પહોળાઈ 2 મીટર લઈ લઈએ અને ઊંચાઈ જે છે 1.5. તો આવી જે પેટી જે આપી દીધી છે એને બહારથી રંગે છે.
પેટીના તળિયા સિવાય બહારથી તરફ બધે રંગ કર્યો, મતલબ કે પેટી જે છે પેટીના તળિયામાં નીચે રંગ કરેલો છે નહીં, બાકી પેટીની ચારે બાજુ ને ઉપરનો ભાગ જે છે ત્યાં શું કરી દીધો છે, રંગ કરી દીધો છે. તો તેને કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો છે એ તમારે મેળવવું છે. સૌપ્રથમ પહેલા આપણે શું કરીએ તો કે જે પેટી છે તો પેટીનું કુલ પૃષ્ઠફળ મેળવી લઈએ. તો પેટીના કુલ પૃષ્ઠફળનું સૂત્ર 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને ઊંચાઈ ગુણ્યા લંબાઈ. એટલે 2 ના 2 એ જ રીતે લંબાઈની જગ્યાએ આવશે 1 મીટર, એને ગુણ્યા પહોળાઈ આવશે 2 મીટર, પહોળાઈ 2 મીટર, એને ગુણ્યા ઊંચાઈ આવશે 1.5 મીટર, ઊંચાઈ 1.5 મીટર અને લંબાઈ આવશે 1 મીટર. હવે અહીંયા સાદી વાત એ 2 ગુણ્યા 1 એટલે 2 ગુણ્યા 1.5 3 અને 1.5 ગુણ્યા 1.5, 2 ને 2 દીધી, 3 ને 2 5, 5 વત્તા 1.5 એટલે અહીંયા થશે 6.5 અને 6.5 ગુણ્યા 2 કરશો તો તમને મળશે આનું 13 મીટર સ્ક્વેર. તો 13 મીટર સ્ક્વેર જે છે તો સમગ્ર પેટીનું કુલ પૃષ્ઠફળ મળે છે ને, કુલ પૃષ્ઠફળ એટલે કે એમાં ઉપરનો ભાગ અને નીચેનો ભાગમાં આવી ગયો હશે. તો આપણે નીચેના ભાગમાં તો રંગ કરવાનો થતો નથી, તો નીચેના ભાગ જે છે તળિયું જે છે એ રંગવાનું નથી, માટે આપણે તળિયાનું ક્ષેત્રફળ જે છે એ બાદ કરવું પડે. અહીં તળિયાને રંગવાનું થતું નથી, માટે આપણે તળિયા જે છે એનું ક્ષેત્રફળ આપણે બાદ કરશું. તળિયું લંબચોરસ આકારનું છે, એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ કેટલી છે 1 મીટર અને પહોળાઈ કેટલી છે 2 મીટર, એટલે 2 મીટર સ્ક્વેર જે છે એ તમને તળિયાનું ક્ષેત્રફળ મળે છે. તો આપણે રંગવી પડતી પેટીનું કુલ પૃષ્ઠફળ કેટલું મળે છે, રંગવાની પેટીનું પૃષ્ઠફળ, તો કે આખી પેટીનું કુલ પૃષ્ઠફળ કેટલું છે, મતલબ કે આપણે શું બાદ કરશું કે કુલ પૃષ્ઠફળમાંથી જે તળિયાનું પૃષ્ઠફળ છે એ આપણે બાદ કરી દઈશું. તો કુલ પૃષ્ઠફળ છે 13 મીટર અને તળિયાનું પૃષ્ઠફળ છે 2 મીટર, એટલે અહીંયા થશે 11 મીટર સ્ક્વેર. મતલબ કે આ જે સ્થળ જે છે એને કેટલા મીટર સ્ક્વેર રંગવું પડશે, તો 11 મીટર સ્ક્વેર જે છે એ તળિયું સિવાયનો ભાગ જે છે એ રંગવાનો રહેશે. શું થાય છે ફરી પાછું સમજી ગયો, રૂપતા એક પેટીને રંગે છે, લંબાઈ 1 મીટર છે, પહોળાઈ 2 મીટર છે અને ઊંચાઈ 1.5 મીટર છે. તો શું થશે કે પેટીનું કુલ પૃષ્ઠફળ જે છે એ પેલા આપણે મેળવીએ તો પેટીનું કુલ પૃષ્ઠફળ મેળવશું. એના માટે સૂત્ર 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. હવે કુલ પૃષ્ઠફળ આખા મેળવશું અને પેટીનું ચારે બાજુનું મતલબ કે ચારે બાજુઓ મથાળાનો ભાગ, ઢાંકણવાળો ભાગ અને નીચેનો તળિયાવાળો ભાગ એ બધું ક્ષેત્રફળની અંદર ગણાઈ જશે. તો આપણે તો તળિયાને રંગવાનું થતું નથી, એટલે તળિયાનું ક્ષેત્રફળ જે છે આપણે શું કરી દઈશું, બાદ કરી દઈશું. તળિયાનું ક્ષેત્રફળ એ પછી કેટલું મળે છે આપણને 2 મીટર, એટલે રંગવાની પેટીના પૃષ્ઠફળની અંદર કુલ પૃષ્ઠફળમાંથી તળિયાનું પૃષ્ઠફળ બાદ કરી દો જો અમને જવાબ મળશે 11 મીટર સ્ક્વેર. તો આ મુજબ 11 મીટર સ્ક્વેર જે છે એ ભાગ એને રંગવો પડતો નથી, સોરી 11 મીટર એ રંગવો પડશે જ્યારે 2 મીટર રંગવો પડતો નથી. તો હવે જોઈએ એના પછી નેક્સ્ટ જે છે દાખલા નંબર 5 જે છે એ હોમવર્કની અંદર કરવાનું છે. જસ્ટ સમજાવીને શું કે એની અંદર શું કરવાનું છે, તો કે 5મા દાખલાની અંદર તમને રકમમાં શું કીધું છે કે ડેનિયલ એક લંબન આકારના ઓરડાની દિવાલ અને છતને રંગે, મતલબ કે દિવાલ મતલબ કે ચારે ચાર બાજુ જે દિવાલ છે એ રંગે છે, છત જે છે એને રંગે છે, નીચે તળિયું રંગવાનું આવતું નથી. હવે શું કીધું છે, જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ક્રમશઃ 15, 10 એટલે 7 મીટર છે, લંબાઈ 15 પહોળાઈ 10 અને ઊંચાઈ 7 મીટરની અંદર બધા આપી દીધા છે. હવે તમને શું કીધું છે એની અંદર એક ડબ્બામાંથી 100 મીટર ક્ષેત્રફળ રંગ કરી શકાતું હોય તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા જોઈશે, મતલબ કે 100 મીટર સ્ક્વેર માટે જોઈતા ડબ્બા એક તમને એ આપી દીધું છે. તો હવે અહીંયા જો પહેલા તો જે રૂમ જે છે એ
રૂમનું કુલ પૃષ્ઠફળ મતલબ કે અહીંયા તો પેલા પાછળ પૃષ્ઠફળ મૂકો તો પણ ચાલે, અથવા તો આ જ રીતે આપણે દાખલો ગણવો હોય તો શું કરશું, તો કે પેલા તો રૂમ જે છે એ રૂમનું કુલ પૃષ્ઠફળ મેળવી લો આ જ રીતે, બરોબર છે. કુલ પૃષ્ઠફળ મળી જાય પછી એમાંથી જે નીચેનો જે ભાગ જે છે એને તમે બાદ કરી દો, જે મળશે એને ગુણ્યા પછી આ જે એકમ જે છે ત્રિરાશિની અંદર મૂકી દેશો તો પણ તમને જવાબ મળી જાય. અથવા તો બીજી કઈ રીતે થઈ શકે એ તમે જોઈ લો. તો એના માટે થઈ અને એક બીજું સૂત્ર છે કે પૃષ્ઠફળનું જે પાછળ પૃષ્ઠ મતલબ કે ચારે ચાર બાજુઓ છે એ ચારે ચાર બાજુઓ અને એક ઉપરનો જે ભાગ જે છે મતલબ કે જે ઓરડાની છતનો ભાગ છે એ છતનો ભાગ પર તમે ઇન્વોલ્વ કરી શકો છો. તમારે હોમવર્કની અંદર કેવી રીતે દાખલો કરવાનો છે એ પહેલા કહી દઉં છું. હોમવર્કની અંદર પહેલા રૂમનું કુલ પૃષ્ઠફળ લેવાનું છે. કુલ પૃષ્ઠફળ જે છે એ તમને કોઈ એક આન્સર મળી જશે. પછી એ રૂમનું જે તળિયું જે છે તળિયાનું પૃષ્ઠફળ મેળવવાનું છે. તળિયાનું પૃષ્ઠફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે તળિયાનું પૃષ્ઠફળ મળી જશે. પછી રંગવા માટેનું પૃષ્ઠફળ જે છે એ આપણે કેમ આગળના દાખલાની અંદર મેળવવું હતું કે રંગવા માટે ને જે પૃષ્ઠફળ છે તો એ કેટલું થશે, તો આ તમને જે જવાબ મળે છે એમાંથી આ જવાબ બાદ કરી દઈશો તો તમને જે કોઈ પણ એક સ્પેસિફિક આંકડો મળી જશે. હવે એ જે આંકડો મળે છે તો 100 મીટર રંગવા માટેનો એક ડબ્બો ચૂકવ્યો, જે તમને જવાબ મળે છે એટલા મીટર રંગવા માટેના ડબ્બાની કેટલા ડબ્બા જરૂર પડશે પછી ત્રિરાશી મૂકી દો એટલે જવાબ મળી જશે. આ બીજી રીતે દાખલો જે છે તમારે કરવાનો છે. એક આની અલગ રીત જે છે એ આપણે અત્યારે અહીંયા જોઈએ છે. એના માટે એને શું કરશું કે ચારે દિવાલ જે છે એ ચારે દિવાલનું ક્ષેત્રફળ અને છતનું ક્ષેત્રફળ એ સૂત્ર હવે આપણે જોઈએ. તો જે રૂમ જે છે એને રંગવાનો છે મતલબ કે રંગવાના ભાગનું જે ક્ષેત્રફળ જે છે એ કયું મળશે, તો ચારે દિવાલનું ક્ષેત્રફળ પ્લસ છતનું ક્ષેત્રફળ. ચારે દિવાલનું ક્ષેત્રફળ જે છે એ કેવી રીતે મળશે, તો કે એ મેળવવા માટેનું સૂત્ર છે 2a કાઉન્સમાં l પ્લસ b અને છતનું ક્ષેત્રફળ તો l ગુણ્યા b. આ 2a પ્લસ l પ્લસ b જે છે એને તમે પાછળ પૃષ્ઠનું ક્ષેત્રફળ તમે કહી શકો છો. અથવા તો એક સૂત્ર નોટ કરવું હોય તો કરી લેજો. લંબનના પાછળ પૃષ્ઠનું ક્ષેત્રફળ 2 કાઉન્સમાં l પ્લસ. હવે પાછળ પૃષ્ઠ એટલે શું, તો લંબન માની લો તમારે અત્યારે જે જગ્યાએ બેઠા છે એ જ રૂમ વિશે વિચારો. તો એ રૂમની અંદર નીચેનું જે તળિયું જે છે એ તળિયું નહીં ગણવાનું અને છત જે છે એ છત ના ગણો તો શું વધશે, ચારે ચાર દિવાલો મળવાની છે કે નહીં. એટલે ચારે ચાર દિવાલો જે છે એ પાછળ પૃષ્ઠ જે છે એ આપણે કહી શકીએ. તો એક તો રંગવાનું શું છે, તો ચારે ચાર દિવાલો રંગે એટલે છત રંગે છે. તો સૌપ્રથમ પહેલા આપણે પાછળ પૃષ્ઠ એટલે ચારે ચાર દિવાલો ગણી લઈએ. એનું સૂત્ર 2a l પ્લસ b અને છતનું ક્ષેત્રફળ. છત જોજો લંબચોરસ આકારની છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આની અંદર કિંમત મૂકી દીધી 2 h જે છે એ કેટલી છે અહીંયા 7 મીટર, લંબાઈ આપી દીધી છે 15 મીટર વત્તા પહોળાઈ આપી દીધી છે 10 મીટર, લંબાઈ 15 મીટર અને ગુણ્યા 10 મીટર. અહીંયા હવે સાદું 7 દુ 14 15 વત્તા 10 એટલે 25 વત્તા 15 ગુણ્યા 10 150. હવે 14 ગુણ્યા 25 કરવાના છે તો કરો 25 ગુણ્યા 14 4 5 20 નું શૂન્ય વધી પડી 2 4 દુ 8 9 ને 10 એટલે અહીંયા થશે 0 5 અને 3 350 વત્તા 150 350 વત્તા 150 એટલે અહીંયા થશે 500 મીટર સ્ક્વેર. તો હવે ફરી પાછું જે ત્રિરાશી મૂકો છો એનો જવાબ શું થશે, 100 મીટર સ્ક્વેર રમવા માટે જોઈતા ડબ્બા 1. તો 500 મીટર સ્ક્વેર રમવા માટે જોઈતા ડબ્બાની સંખ્યા કેટલી, ત્રિરાશી મૂકશો એટલે અહીંયા થશે 500 એને ગુણ્યા 1 એના છેદમાં 100 0 0 0 0 કેન્સલ 5 એકુ 5 મતલબ કે આખા રૂમની અંદર જે ચારે દિવાલો અને ઉપરની છત જે છે એ રંગશે ત્યારે કેટલા ડબ્બાની જરૂર પડશે, તો 5 ડબ્બાની જરૂર પડવાની છે. બરોબર. તો અહીંયા આ જે છે દાખલા નંબર 4 જે છે એ સોરી દાખલા નંબર 5 જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે જોઈએ એના પછીનો નેક્સ્ટ જે છે એ દાખલા નંબર 6 જે છે એ જરાક જોઈ લઈએ.
તો દાખલા નંબર 6 ની રકમ શું કહે છે કે જમણી બાજુએ આપેલી આકૃતિઓના બંને ડબ્બા કઈ રીતે સમાન છે અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે એ તમારે મેળવવાનું છે. ને કયા ડબ્બાનું પાછળ પૃષ્ઠબળ જે છે એ વધારે હશે એ તમારે મેળવવાનું છે. તો હવે એની અંદર જો કઈ રીતે સમાન અને કઈ રીતે જુદા પડે છે એ ડબ્બા આપી દીધા છે. એમાંનો એક ડબ્બો જે છે એ કેવા આકારનો છે? નળાકાર આકારનો ડબ્બો આપી દીધો છે. ત્યારે બીજો ડબ્બો જે છે એ સમઘન આપી દીધો છે. તો આ બંને આ જે બંને જે ડબ્બા આપી દીધા છે તો એ ડબ્બાની અંદર જો બે અને જે બાજુના જે માપ જે છે અહીંથી આ માપ જે છે એ કેટલું છે 7 સેન્ટીમીટર. જ્યારે આ માપ જે છે એ પણ કેટલું આપી દીધું છે 7 સેન્ટીમીટર. જ્યારે આની બધી જ બાજુઓ છે એના માપ પણ તમને 7 સેન્ટીમીટર આપી દીધા છે. બરોબર. ચાલો તો એક વસ્તુ તો કઈ રીતે આ સમાન પડે છે તો બંને ડબ્બા જે છે એમાં એક નળાકાર છે અને બીજો કયો છે તો કે સમઘન આપી દીધો છે. અને બીજું આપણે શું કરી શકીએ કે બંને ડબ્બા જે છે બંને ડબ્બાની ઊંચાઈ જે છે એ કેવી છે? સમાન છે. ઊંચાઈ કેવી છે? અહીંયા સમાન મળે છે. નેક્સ્ટ બીજું આપણે શું કરી શકીએ કે બંનેમાં તફાવત શું છે કે તફાવતમાં શું આવશે તો એક નળાકાર છે જ્યારે બીજો શું છે? સમઘન છે. તફાવત લખવું હોય તો તફાવતની અંદર શું લખી શકાય? એ નળાકાર છે ત્યારે બીજો શું છે? સમઘન આપી દીધું છે. અને એના પછી શું થશે તો નળાકાર ડબ્બા જે છે તેમાં જે આડી સપાટી જે છે એ સપાટી કેવી હશે? વર્તુળાકાર વક્ર હશે. જ્યારે સમઘન ડબ્બામાં તો બધી જ બાજુઓ કેવી હશે? એકબીજા સરખી જ હોવાની છે. તમને શું કીધું છે કે કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ જે છે એ વધારે હશે? તો અહીંયા તમારે જે સૂત્ર જે યુઝ કરવાના છે એ બંને એમાંનું એક સૂત્ર જે છે બંને સૂત્રો નોટ કરતા લેજો. એક સૂત્ર તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને એનું સૂત્ર છે 2πr. અને બીજું જે છે સમઘનના પાર્શ્વ પૃષ્ઠનું પૃષ્ઠફળ એનું સૂત્ર 4a છે. બરોબર. એ એટલે બાજુ. હવે આની અંદર માત્ર ખાલી અહીંયા જે છે કિંમતો મૂકી દો. 2 પાઈ ની જગ્યાએ 22/7 અને ગુણ્યા r. તો અહીંયા જે છે આ શું આપી દીધું? એનો વ્યાસ આપી દીધો છે ને. વ્યાસ કેટલો? 7 સેન્ટીમીટર. ત્રિજ્યા શું હશે? વ્યાસ કરતા અડધી હશે. મતલબ છે અહીંયા એક વસ્તુ આપી દીધું વ્યાસ એનો 7 છે તો એની ત્રિજ્યા શું થશે? એટલે 7/2 એના કરતા અડધી હશે. મતલબ કે ત્રિજ્યા r ની ત્રિજ્યા આપણે કિંમત શું મૂકવાની થશે? 7/2 અને એની ઊંચાઈ કેટલી આપી દીધી? 7 આપી દીધી. એટલે 7 કેન્સલ 2 કેન્સલ 22 ગુણ્યા 7 તો 7 દુ 14 નો ચોગડો વધી પડે 7 દુ 14 એટલે 154 સેન્ટીમીટર સ્ક્વેર જે છે એ તમને એનો આન્સર મળે છે. એ રીતના અહીંયા 4a સ્ક્વેર એની જગ્યાએ 7 એટલે અહીંયા થશે 4 ગુણ્યા 7 નો વર્ગ એટલે 4 ના 4 એટલે 7 નો વર્ગ 49 એટલે 49 ગુણ્યા 4 કરવાના છે. 49 ગુણ્યા 4 કરો તો 4 નવા 36 નો છગડો વધી વળી 3 તો કેટલું 16 17 ને 19 એટલે 196. એટલે આનું જે પૃષ્ઠફળ મળે છે 196 સેન્ટીમીટર સ્ક્વેર. બરોબર છે. હવે જો આ બંનેના પૃષ્ઠફળ તમને મળી ગયા. નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ મળે છે 154 સેન્ટીમીટર સ્ક્વેર. જ્યારે સમઘન જે છે તેનું પૃષ્ઠફળ મળે છે 196 સેન્ટીમીટર સ્ક્વેર. તો કયા આકાર જે છે એનું પૃષ્ઠફળ વધારે છે? તો કે સમઘનનું પૃષ્ઠફળ વધારે છે 196 છે. એટલે માટે આપણે નીચે આન્સર શું લખી દઈશું? માટે અહીં સમઘનનું પૃષ્ઠફળ વધારે છે. બરોબર. તો આ જે છે એ આપણો દાખલો જે છે એ કમ્પ્લીટ થાય છે. દાખલા નંબર 6 જે છે એમાં કયા આકારનું પૃષ્ઠફળ જે છે એ વધારે છે. હવે એના પછીનું જે છે નેક્સ્ટ જે છે દાખલા નંબર 7 જે છે
તો જરાક 7મો દાખલો આપણે જોઈ લઈએ. તો કે 7 મીટર ત્રિજ્યા, રકમ જરાક વ્યવસ્થિત વાંચો. દાખલા નંબર 7ની આ સૂત્ર જે આવે છે બધા વ્યવસ્થિત ફરજિયાત પાકા કરજો. 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈ વાળી ત્રિજ્યા આપી દીધી છે. ત્રિજ્યાને આર વડે દર્શાવાય. જે કેટલી છે? 7 મીટર આપી દીધી છે અને 3 મીટર ઊંચાઈ વાળી, મતલબ કે એની ઊંચાઈ એક આપી દીધી છે. કેટલી આપી છે? 3 મીટર. એક બંધ નળાકાર ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવે છે. ટાંકી કેવી છે? બંધ છે. નળાકાર ટાંકી, એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આવશે, પ્લસ ઉપરનું જે મથાળું જે છે એનું ક્ષેત્રફળ પણ ઇન્વોલ્વ થશે. તો એ બંધ નળાકાર જે છે એ ટાંકીનું પૃષ્ઠફળનું સૂત્ર તે પેલા એક વસ્તુ એ નોટ કરી લો. બંધ નળાકારનું પૃષ્ઠફળ 2πr કૌંસમાં r પ્લસ આ સૂત્ર જે છે નોટ કરી લેજો. બંધ નળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર છે. તો આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોશે એ તમારે મેળવવાનું છે. બસ હવે સિમ્પલ, બંધ નળાકાર પૃષ્ઠફળની અંદર કિંમત મૂકી લો. 2 ને 2 થી પાઈ ની જગ્યાએ 22/7 ગુણ્યા r જે છે ત્રિજ્યા કેટલી છે? 7 આપી દીધી છે. એટલે 7 વત્તા એક ઊંચાઈ જે છે કેટલી આપી દીધી છે? 3 મીટર. સાદરૂપ આપો તો અહીંયા 7 7 કેન્સલ થશે. 2 ગુણ્યા 22 એને ગુણ્યા 7 ને 3 10, એટલે 22 ગુણ્યા 10 એટલે 22 ગુણ્યા 2 એટલે 44 એને ગુણ્યા 10, તો 44 ગુણ્યા 10 એટલે અહીંયા થશે 440 સેન્ટીમીટર. સોરી, મીટરની અંદર એકમ છે, અહીંયા આવશે મીટર. બરોબર. તો આ જે છે એ બંધ નળાકાર જે છે એ ટાંકી બનાવવા માટે કેટલું પતરાની જરૂર પડશે? તો 440 મીટર સ્ક્વેર પતરાની જરૂર પડવાની. તો આજના લેક્ચરની અંદર અહીંયા આપણે રાખીએ. તો આજે જેટલા પણ દાખલા ગણાવેલા છે બધા જ દાખલા તમારે વ્યવસ્થિત રીતે એક વખત લખી લેવાના છે. જે એકમ પદ્ધતિ હમણાં આવવાની છે એમાં પણ આ ચેપ્ટર ઇન્વોલ્વ થવાનું છે. એટલે બધી જ વ્યવસ્થા, બધી જ જે પ્રિપેરેશન જે છે એ કમ્પ્લીટ કરતા રહે. હવે મળીએ નવા લેક્ચરની અંદર. હવે એક લેક્ચરની અંદર આપણો આ ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થઈ જશે. તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યારે શરૂઆત કરીશું દાખલા નંબર 8.